મોટા મોટા ચમરબંધીઓ હોય, આવા ચમરબંધીઓને ચોપડીઓ એટલે કે શિક્ષણ અને પેન તે તેમને ડરાવે છે. ચમરબંધીઓ શિક્ષણથી ડરતા હોય છે. યાદ રાખો, કટ્ટરવાદ અને પાખંડવાદમાંથી બહાર નીકળો અને અભ્યાસ કરો. આપણા સંબંધોને ધન દોલતની નજરથી જોવા તે બેવકૂફી છે. કેમ કે જે વફાદાર હોય છે ને તે હંમેશા ગરીબ જ હોય છે. અંધવિશ્વાસ અને પાખંડવાદ ઓછો થતો જાય છે, કારણ કે શિક્ષણનું સ્તર ધીરે ધીરે ઊંચું થતું જાય છે, વધતું જાય છે. એટલે જ હવે બુદ્ધિશાળી માણસોએ શિક્ષણ બહુ જ મોંઘું બનાવી દીધું છે. કેમ કે અંધવિશ્વાસ અને પાખંડવાદને ફેલાવવામાં આવે, વધુ ને વધુ તેનો ફેલાવો કરવામાં આવે. અને અંધવિશ્વાસ અને પાખંડવાદમાં માનતા જે બળદો છે ને તેને મૂડીવાદીઓ તેમના કામે લગાડે. અને હા, કોઈએ કહ્યું છે કે દગાબાજને તમે માફ કરજો, પરંતુ જેણે તમારી સાથે દગો કર્યો છે ને તેને કોઈ દિવસ ભૂલતા નહીં. ગુસ્સે થઈને આપણે ઘણીવાર કોઈના પર જબરજસ્ત સીમા લાગી જતા હોય છે, તેને વધારે બોલી જતા હોઈએ છીએ, ન બોલવાનું બોલી જતા હોઈએ છીએ અને ન કરવાનું કરી બેસતા હોઈએ છીએ. તેનાથી આપણને થોડી વાર સારું તો લાગે છે, સંતોષ તો થાય છે, પરંતુ તે સંતોષ, થોડીક વારનો સંતોષ છે ને તે જિંદગીભર આપણને નુકસાન કરતો હોય તેવું લાગે છે, જિંદગીભર નુકસાન કરે છે. અને હા, એટલે જ કોઈએ કહ્યું છે કે અબોલા હોય ને સંબંધોમાં, જ્યારે અબોલા ઊભા થાય, ન બોલવાનું થાય એકબીજા સાથે, ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ કે અબોલા છે ને તે ખાટી છાશ જેવા છે. જેટલા વધારે સમય લાગે તેટલી જેમ છાશ બગડતી જાય છે, તેમ અબોલા થવાથી આપણા સંબંધો બગડતા જાય છે. શીશા એટલે કે દર્પણ અને એકબીજા સાથેના સંબંધો બંને નાજુક હોય છે. બંનેમાં ફરક એટલો જ છે કે દર્પણ જે છે ને તે આપણી ભૂલથી તૂટી જતું હોય છે, અને સંબંધો છે તે આપણી ગલતફહેમીથી તૂટે છે. આપણે થોડીક ભૂલ કરીએ, એકબીજાને ન સમજી શકીએ, તેમાં સંબંધો તૂટી જતા હોય છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો એકવાર ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.